નમસ્કાર મિત્રો, સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. શું તમે પણ રાત દિવસ સખત મહેનત કરો છો પણ પૈસા હાથમાં ટકતા નથી? ઘરમાં વારંવાર આર્થિક તંગી આવી જાય છે અને કમાયેલા પૈસા ક્યાં વપરાઈ જાય છે તેની ખબર જ પડતી નથી? તો આજનો આ વિડીયો ખાસ તમારા માટે જ છે. આજે હું તમને 3 એવી ગુપ્ત અને ચમત્કારી વાતો જણાવવા જઈ રહી છું જેને અપનાવ્યા પછી તમને ધનનું ચુંબક બનતા કોઈ નહીં રોકી શકે. મહેનત તો આપણે સૌ કરીએ છીએ, પણ તે મહેનતનું સાચું આર્થિક ફળ મેળવવા માટે આપણા શાસ્ત્રોમાં કેટલાક એવા સરળ નિયમો બતાવ્યા છે જે આપણા ભાગ્યના દરવાજા ખોલી નાખે છે. તો ચાલો જાણીએ કે એવી કઈ 3 વાતો છે જે તમારા જીવનમાંથી ગરીબી અને દરિદ્રતાને કાયમ માટે દૂર કરી દેશે. સૌથી પહેલી અને સૌથી મહત્વની વાત છે આપણા ઘરની દૈનિક પૂજા. ધન અને સમૃદ્ધિના ચુંબક બનવા માટે એ જાણવું ખૂબ જરૂરી છે કે ઘરમાં રોજ કયા ભગવાનની પૂજા કરવી જોઈએ. મિત્રો, આપણે ત્યાં એક બહુ મોટી ભૂલ થાય છે. આપણે માતા લક્ષ્મીને માત્ર દિવાળીના દિવસે જ યાદ કરીએ છીએ. હવે તમે જ વિચારો કે જો તમે માતા લક્ષ્મીને વર્ષમાં માત્ર એક જ વાર યાદ કરશો તો તે તમારા ઘરમાં રોજ કેવી રીતે આવશે? જો તમારે તમારા ઘરના ભંડાર હંમેશા ભરેલા રાખવા હોય અને પૈસાની ક્યારેય કોઈ તકલીફ ન પડવા દેવી હોય તો તમે તમારા ઘરમાં ભગવાન શ્રી વિષ્ણુ અને માતા દેવી લક્ષ્મીની દૈનિક પૂજા થવી જોઈએ. ભગવાન વિષ્ણુ આ આખી સૃષ્ટિના પાલનહાર છે અને માતા લક્ષ્મી તેમના અર્ધાંગિની છે. જો તમે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરશો તો માતા લક્ષ્મી સ્વયં તમારા ઘરમાં વાસ કરશે. પરંતુ હા, કોઈપણ પૂજાની શરૂઆત કરતાં પહેલાં વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પૂજા અચૂક કરવી જોઈએ. ગણેશજીની પૂજા કરવાથી તમારી પ્રાર્થનામાં કોઈ અડચણ આવતી નથી અને પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શ્રી સુક્તમનો પાઠ ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. જો તમે સંસ્કૃત વાંચી નથી શકતા તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે મોબાઈલ કે ટીવીમાં શ્રી સુક્તમ લગાવીને રોજ તેનું શ્રવણ કરી શકો છો. જે ઘરમાં રોજ શ્રી સુક્તમનો પાઠ સંભળાય છે ત્યાં ચારેય દિશાઓમાંથી ધનનું આગમન થાય છે. આની સાથે જ કુબેર મહારાજની પૂજા પણ એટલી જ જરૂરી છે. માતા લક્ષ્મી આપણને ઐશ્વર્ય આપે છે, પણ ધનનો સંગ્રહ અને ખજાનાની વૃદ્ધિ કુબેર ભગવાનની કૃપાથી જ થાય છે. ઘરમાં કુબેર યંત્ર અથવા મૂર્તિની સ્થાપના કરો અને તેમની રોજ પૂજા કરો. આ ઉપરાંત કનકધારા સ્ત્રોતનો પાઠ પણ ધન આકર્ષિત કરવા માટેનો એક અચૂક પ્રયોગ છે. હવે વાત કરીએ બીજી જાદુઈ અને અત્યંત પ્રભાવશાળી રીત વિશે, અને તે છે તમારો લકી કલર એટલે કે તમારો શુભ રંગ. મિત્રો, રંગોની આપણા મનમાં અને આપણા ભાગ્ય પર ખૂબ ઊંડી અસર પડે છે. દરેક રાશિ મુજબ એક એવો ખાસ રંગ હોય જ છે જે તમારા માટે ભાગ્યશાળી હોય છે. જો તમે આ લકી કલરનો યોગ્ય રીતે અને રોજિંદા જીવનમાં ઉપયોગ કરો છો તો તમે તમારી આસપાસ એક ખૂબ જ સકારાત્મક ઉર્જા એટલે કે પોઝિટિવ એનર્જી ઊભી કરે છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ રંગનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો? તમે જે રોજિંદા કપડાં પહેરો છો તેમાં તમારા શુભ રંગનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમારી ઘરની દિવાલો રંગમાં, તમે જ્યાં સૂવો છો તે બેડશીટમાં, બારી બારણાના પડદામાં, ઓફિસ કે ટેબલના ક્લોથમાં અને તમારા મોબાઈલના વોલપેપરમાં પણ તમે આ રંગો રાખી શકો છો. તમે તમારા લકી કલરને જેટલો વધારે જોશો અને જેટલો જ વધારે તેનો ઉપયોગ કરશો તેટલો જ તેને તમારા માટે ધનને આકર્ષિત કરવાનું કામ કરશે. ત્રીજી અને સૌથી અગત્યની વાત છે તમારી જન્મકુંડળીના ગ્રહો. મિત્રો, આપણા જીવનમાં ધનની આવક માટે મુખ્યત્વે 3 ગ્રહો જવાબદાર હોય છે: શુક્ર, બુધ અને ગુરુ. જો આ 3 ગ્રહો સારી સ્થિતિમાં હોય તો વ્યક્તિને ગમે ત્યાંથી પૈસા મળી જ રહેશે. સૌથી પહેલાં વાત કરીએ શુક્ર ગ્રહની. શુક્ર ગ્રહ એ ભૌતિક સુખ સુવિધા, સારું મકાન, સારી ગાડી અને લક્ઝરી લાઈફનો કારક છે. જો કુંડળીમાં શુક્ર બળવાન હોય તો વ્યક્તિ ક્યારેય ગરીબીમાં જીવતો નથી. બીજો ગ્રહ છે બુધ. બુધ એ વેપાર, બુદ્ધિ અને વાણીનો કારક છે. જીવનમાં વેપારમાં સફળતા મેળવવી હોય કે નોકરીમાં પ્રગતિ કરવી હોય તો બુધ ગ્રહને સાથ હોવો જરૂરી છે. ત્રીજો ગ્રહ છે ગુરુ એટલે કે બૃહસ્પતિ. ગુરુ ગ્રહ વ્યક્તિને સમાજમાં માન સન્માન, પ્રતિષ્ઠા, સ્થાયી સંપત્તિ આપે છે. આજના જમાનામાં જેની પાસે પૈસા છે તેનું જ સમાજમાં માન છે. જો આ 3માંથી કોઈ પણ ગ્રહ નબળો હોય તો મહેનત પૂરતું ફળ મળતું નથી. જો તમારી કુંડળીમાં ગ્રહો નબળા છે તો નિરાશ થવાની કોઈ જરૂર નથી. આપણા શાસ્ત્રોમાં આ ગ્રહોને બળવાન કરવાના ખૂબ જ સરળ અને સચોટ ઉપાયો બતાવ્યા છે. જો તમારો શુક્ર નબળો છે અને તમને પૂરતી સુખ સુવિધાઓ નથી મળતી તો રોજ નહાવાના પાણીમાં કાળી મોટી એલચી નાખીને સ્નાન કરવું શરૂ કરો. સ્નાન કર્યા પછી આ એલચીને કચરાપેટીમાં કે ગટરમાં ફેંકવાને બદલે કોઈ કુંડામાં કે માટીમાં દાબી દો. આ ઉપરાંત શુક્રને મજબૂત કરવા માટે રોજ સુગંધી અત્તર કે પરફ્યુમનો ઉપયોગ કરો. ફૂલોની સુગંધ શુક્રદેવને ખૂબ જ પ્રિય છે. જો તમારો બુધ ગ્રહ નબળો હોય તો રાતે એક મુઠ્ઠી ખાલી લીલા મગની પાણીમાં પલાળી લો
અને સવારે આ મગ પક્ષીઓને કે કબૂતરોને ચણવા માટે નાખી દો. આ ઉપરાંત કોઈપણ માતાજીના મંદિરમાં જઈને સાફ સફાઈ કે અન્ય સેવાઓ કરો. જો તમારે ગુરુગ્રહને મજબૂત કરવો હોય તો જ્યાં બાળકોને સારું શિક્ષણ અપાતું હોય ત્યાં દાન કરો અથવા સેવા આપો. તમારા ઘરના મંદિરમાં રોજ રાતે સાફ સફાઈ કરો. તમે પૂજા ઘર જેટલું ચોખ્ખું રાખશો, ગુરુગ્રહ તેટલા જ વધારે પ્રસન્ન થશે અને તમારા જીવનમાં ધનના રસ્તા ખોલી નાખશે. મિત્રો, આ ઉપાયો દેખાવમાં ખૂબ સામાન્ય લાગે છે, પણ તેનું પરિણામ ખૂબ જ ચમત્કારી છે. જો કે એક વાત હંમેશા યાદ રાખશો કે આ દુનિયામાં કર્મ તો પ્રધાન છે જ. આપણે ઘરે બેસી રહીએ એ માત્ર ઉપાયો કરીએ તો પૈસા આકાશમાંથી નથી પડવાના. તમારે તમારી મહેનત તો પૂરી ઈમાનદારીથી કરવાની જ છે. પરંતુ આ ઉપાયો કરવાથી તમારી મહેનતને ભાગ્યનો સાથ મળશે અને તમને તમારી મહેનતનું અનેક ગણું ફળ મળવા લાગશે. જ્યારે પણ તમે આ ઉપાયો કરો છો ત્યારે તમારા ઈષ્ટદેવને તમારા પર પૂરો ભરોસો અને અતૂટ શ્રદ્ધા રાખે છે. ભગવાન પાસે સાચા હૃદયથી પ્રાર્થના કરજો, કારણ કે સાચા ભાવથી કરેલી પ્રાર્થના પરમાત્મા સુધી ચોક્કસ પહોંચે છે અને તે તમને ફળ આપવા માટે વિવશ થઈ જાય છે. જો તમને આ માહિતી પસંદ આવી હોય અને તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવવા માંગતા હોય તો અત્યારે જ સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આ વિડીયોને લાઇક કરો અને તમારા બધા જ મિત્રો અને સગા સંબંધીઓને સાથે શેર કરો, જેથી તેઓ પણ આ માહિતીનો લાભ લઈ શકે અને પોતાના જીવનમાં ધન અને સુખ શાંતિ લાવી શકે. કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય માતાજી લખવાનું ભૂલતા નહીં. ફરી મળશું એક નવા અને જ્ઞાનવર્ધક વિડીયોમાં સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.